નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાખો પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓને અસર કરનારી મોટી માહિતી। ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં કેટલાક એવા નિર્ણયો આપવામાં આવ્યા છે જેને કારણે નિવૃત્ત કર્મચારીઓ અને હાલમાં સેવા આપતા કર્મચારીઓ બંનેને મોટી રાહત મળી શકે છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનરો પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા। ખાસ કરીને પેન્શનમાં વધારાનું ઇન્ક્રીમેન્ટ, ડીઆર એટલે કે મોંઘવારી રાહત અને પરિવાર પેન્શન જેવા મુદ્દાઓ પર અનેક કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા। હવે આ કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયો લાખો પરિવારો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ વધારાના ઇન્ક્રીમેન્ટ વિશે। તો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ બંનેએ મહત્વપૂર્ણ નિર્ણય આપતા જણાવ્યું છે કે કર્મચારીઓ 30 જૂન અથવા 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હોય અને જેમણે પોતાનું આખું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય તેઓ એક વધારાના નોશનલ ઇન્ક્રીમેન્ટના હકદાર ગણાશે। સરળ ભાષામાં કહીએ તો નિવૃત્તિના એક દિવસ પહેલા મળવાનું ઇન્ક્રીમેન્ટ હવે આવા કર્મચારીઓને પેન્શનની ગણતરીમાં લાભરૂપ બનશે। આ નિર્ણયથી હજારો નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થઈ શકે છે। સાથે સાથે એરિયર્સ એટલે કે બાકી રહેલી રકમ પણ ચૂકવવાની રહેશે। કોર્ટ દ્વારા રાજ્ય સરકારના વિભાગોને આ પ્રકારની અરજીઓની ચકાસણી કરીને નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી રાહત એટલે કે ડીઆર વિશે। તો સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે પેન્શનરો સાથે ભેદભાવ કરી શકાય નહીં। જો સેવા આપતા કર્મચારીઓને જેટલો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તો પેન્શનરોને મળતી ડીઆર પણ સમાન દરે હોવી જોઈએ। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મોંઘવારીની અસર કર્મચારીઓ અને પેન્શનરો બંને પર સમાન રીતે પડે છે, તેથી બંને વચ્ચે ભેદભાવ કરવો બંધારણના સમાનતાના અધિકારના વિરુદ્ધ છે। મિત્રો, આ નિર્ણય ભવિષ્યમાં પેન્શનરોના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। જો સરકાર દ્વારા ડીએમાં વધારો કરવામાં આવશે તો તેની સીધી અસર ડીઆરમાં પણ જોવા મળી શકે છે। મિત્રો, આગળ વાત કરીએ તો અન્ય મહત્વપૂર્ણ લાભોની। તો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે પેન્શનરોને પણ વધારાની રકમનો લાભ મળ્યો છે। આવા સમયમાં કેન્દ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે વધુ વધારો થાય છે કે નહીં તેના પર પણ સૌની નજર રહેશે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ મુદ્દો છે પેન્શન બંધ કરવાની કાર્યવાહી વિશે। તો ગુજરાત હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યું છે કે જો કોઈ સરકારી નિવૃત્ત કર્મચારી ગંભીર ગુનામાં દોષિત ઠરે અથવા કોર્ટ દ્વારા સજા પામે તો સરકાર જરૂરી કાર્યવાહી કરીને તેનું પેન્શન બંધ કરી શકે છે। આ નિર્ણય ખાસ કાનૂની પરિસ્થિતિઓમાં લાગુ પડે છે, તેથી દરેક પેન્શનર માટે કાયદાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ ફિક્સ પગારદારો અને રોજમદારો માટેની મળેલી મોટી રાહતની। તો હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પાત્ર કર્મચારીઓને લઘુત્તમ વેતન, નિયમિત સેવા ગણતરી અને અન્ય લાભો સાથે 6% વ્યાજ સહિત ચૂકવણી આપવામાં આવે। આ નિર્ણયથી વર્ષોથી ન્યાયની રાહ જોતા હજારો કર્મચારીઓને રાહત મળી શકે છે। મિત્રો, પરિવાર પેન્શન અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે। કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આશ્રિત પુત્રીને ફેમિલી પેન્શનનો લાભ મળવો જોઈએ। ઉપરાંત કેટલીક પરિસ્થિતિઓમાં બીજી પત્નીના કાયદેસર હકોને માત્ર ટેકનિકલ કારણોસર નકારી શકાય નહીં। આ નિર્ણયથી ઘણા પરિવારોને ન્યાય મળવાની શક્યતા વધી છે। મિત્રો, આ તમામ નિર્ણયો દર્શાવે છે કે પેન્શન અને કર્મચારી હિતના મુદ્દાઓ પર ન્યાયપાલિકા સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે અને અંતિમ લાભ મેળવવા માટે સંબંધિત વિભાગની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે। હવે પ્રશ્ન એ છે કે આ તમામ નિર્ણયોના આધારે પેન્શનમાં કેટલો વધારો થશે, એરિયર્સ ક્યારે મળશે અને ગુજરાત સરકાર આગામી સમયમાં પેન્શનરો માટે કયા નવા નિર્ણયો લઈ શકે છે, આ તમામ મુદ્દાઓ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। વધુ પેન્શનર સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।